बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। દાનનો અનેરું મહત્વ છે। એક વખત એક નગરની અંદર, નગરથી થોડે દૂર એક ભિક્ષુક એ ભીખ માગી અને પોતે પોતાનું ગુજરાન ચલાવતો હતો। આ ભિક્ષુકને ઘણી વખત એ દાન માગવા જાય, ભિક્ષા માગવા જાય તો કોઈ સમયે એને ભિક્ષા ન પણ મળે તો તેવા સમયે તે પોતે એ જે ઝાડના પાંદડા હોય કૂણો કૂણો એને પોતે બાફી અને પોતે એ ખાતો હતો। કોઈ વખત એને ન પણ મળે જમવાનું તો એ જે ઝાડની છાલ હોય એ ઝાડની છાલ ઉખેડી અને પછી એને વાટી નાખતો અને એની અંદર થોડું મીઠું નાખી અને પછી એ પોતે જમતો હતો। કોઈ વખત એ ફૂલ હોય એ ફૂલને એકઠો કરે અને ફૂલને પણ એ પોતે એકઠો કરી અને એ પોતે ખાતો હતો। આમ ભિક્ષુક એ પોતે પોતાનું ગુજરાન એ ભિક્ષા માગીને ચલાવતો હતો। એક વખત એને વિચાર આવ્યો કે નગરની સવારી નીકળવાની છે, નગરની અંદર રાજાની સવારી નીકળવાની છે, તો એ રાજા પાસે હું ભિક્ષા માગીશ તો મને ઘણું બધું દાન આપશે। આમ પોતે એણે પોતાના મનની અંદર એ મનસૂબો નક્કી કર્યો। હવે પોતે એ જ્યારે આ ભિખારીએ ભીખ માગવા જતો તો ઘરની અંદર કંઈક થોડુંક હોય, અનાજ હોય તો એ પોતે પોતાની જોડીની અંદર એ મૂકે અને પછી જ એ ભિક્ષા માગવા જતો હતો। એટલે એણે આ ભિક્ષુકે આગલા દિવસે માગી લાવેલો એટલે એને પાસે થોડા ઘઉં હતા, એ ઘઉં એણે પોતે મુઠ્ઠી ભરી અને પોતાની ઝોલીની અંદર મૂક્યા। હવે જે રાજાની સવારી નીકળવાની હતી એ જ રસ્તે આ પોતે જે પેલો ભિખારી હતો એ ભિખારી એ પોતે ભિક્ષા માગવા માટે જાય છે તો સામે જ એને રાજાની સવારી એ આવતી દેખાઈ। એટલે રાજા આ ભિક્ષુકને દેખી અને પોતે એ જે સવારી હતી રથની એ રથ ઉપરથી નીચે ઉતરી અને પછી જે પેલો ભિક્ષુક હતો તેની પાસે આ રાજા ગયા। એટલે ભિક્ષુકના મનની અંદર એવું થયું કે રાજા મને કંઈક સોના મહોરો આપશે। આમ આ જે ભિક્ષુક હતો એ ખૂબ ખુશ થતો હતો। રાજા આ ભિક્ષુક પાસે પહોંચે છે અને પછી રાજા પોતે જ પોતાની જોડી હતી એ ભિક્ષુક સામે ધરે છે ને મને ભિક્ષા આપો એમ કહે છે। એટલે પેલો જે ભિક્ષુક હતો એ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે આ તો કેવું કહેવાય કે રાજા અતિશય ધનવાન હોય અને મારી પાસે ભિક્ષા માગે, આ તો નીવાનું પોણી મોભે ચડ્યા જેવું છે થાય। કારણ કે રાજા પાસે શું ન હોય। એટલે ભિક્ષુક એ પોતે વિચાર કરે છે, કારણ કે હવે એની પાસે તો જોડીની અંદર એક મુઠ્ઠી ઘઉં જ હતા ભિક્ષુક પાસે। એટલે ભિક્ષુકે પોતાની જોડીની અંદર હાથ નાખ્યો ખરો, જે ઘઉં હતા મુઠ્ઠી ઘઉં એ પણ હાથમાં લીધા, પરંતુ તેને આપવાની હિંમત ના થઈ એટલે મુઠ્ઠી થોડી ઢીલી કરી દીધી। એટલે ઘઉંની અંદરથી થોડાક દાણા હતા એ પોતાની મુઠ્ઠીની અંદર એ ચોંટી ગયા ભિક્ષુકને। ત્યાર પછી જે રાજાની જે જોડી હતી એ જોડીની અંદર એ હાથથી આપે છે તેવા સમયે 10 દાણા જ એ જે હાથે ચોંટી રહ્યા હતા એ જ રાજાની જોડીની અંદર પડ્યા। આ રાજા એ પોતે
એ 10 દાણા લઈ પોતાની જોડીની અંદર અને પોતે રથ ઉપર બિરાજમાન થાય છે. અને પછી આ રાજાની સવારી આગળ ને આગળ એ જાય છે. ત્યાર પછી આ જે ભિક્ષુક હતો એ આખા નગરની અંદરથી જે કંઈ તેને મળે છે અનાજ એ પોતે એ લઈ અને પોતે પોતાની ઝૂંપડીએ જાય છે. અને પછી એ ઝૂંપડીની અંદર ઢગલો કરે છે જે ઘઉં મળ્યા હતા તેનો. તો એની અંદરથી જોયું તો 10 ઘઉં જે હતા એ એકદમ ચડકાટવાળા હતા. આ ભિક્ષુકે હાથની અંદર લઈ અને જોયું તો એ ઘઉંના જે દાણા હતા 10 એ સોનાના હતા. એટલે પોતે માથે હાથ દઈ અને રડવા માંડ્યો કે ખરેખર જો મેં મુઠ્ઠી ભરી અને ઘઉં જો રાજાને આપી દીધા હોત તો એ રાજાએ બધા જ ઘઉં સોનાના કરીને મને આપ્યા હોત. આ મૂર્ખ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જ્યારે ખેડૂત એ પોતાના ખેતરની અંદર 1 મણ ઘઉં વાવે છે તો એના 25 ગણા કરી અને ભગવાન એ પાછા આપે છે. એટલે કે 25 મણ અનાજ એ પાછું આપે છે. બસ આ જ રીતે જો કોઈ પણ વ્યક્તિ પોતે જો ભગવાનને જો દાન માટે એ પોતે ભગવાનનું નામ લઈ અને દાન કરી શકે તો ભગવાન અનંત ઘણું કરી અને પાછું એ આપતા હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર દાનનો મહિમા એ અનંત ઘણો ધર્મ ગ્રંથોની અંદર વર્ણવ્યો છે કે આ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ અને ભગવાને આપણને અનંત ઘણું સુખ શાંતિ અને ધન વૈભવ આપ્યો હોય તો તેની અંદરથી 20મો ભાગ એ કાઢી અને આપણે આપણા જીવનની અંદર દાન આપીએ તો ભગવાન એ અનંત ઘણું કરી અને આપણને પાછું આપે છે. ઉત્તરાયણના પવિત્ર દિવસે પણ ધન રાશિ જે હોય તે મકર રાશિની અંદર પ્રવેશ કરે છે. એટલે કે જે ધન રાશિ હોય એની અંદર ધન આપવાનો મહિમા અનંત ઘણો છે. એનો છેલ્લો દિવસ હોય છે. માટે છેલ્લા દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે પણ દાન આપવાથી ભગવાન એ અનંત ઘણું કરી અને આપણને પાછું આપે છે. માટે આપણે આપણા જીવનની અંદર એ દાન આપવા માટે એ પ્રેરિત થઈશું અને બીજાને ઉપયોગી થઈ પડીશું. એ જ આપના આજના શુભ દિવસે પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.